મકાઈના ઢોકળા બનાવવાની છે તે માર્કેટમાં મકાઈ ઇઝીલી મળી જતી હોય છે. તો આજે મકાઈના ઢોકળા બનાવીશું. એના માટે મેં એક બાઉલ લીધો છે. એમાં 1 કપ ભરીને પહેલાં હું સોજી એડ કરીશ. આ ઝીણી સોજી છે. એમાં મેં અડધો કપ દહીં લીધું છે. તમે છાશ પણ લઈ શકો છો. હવે આ બંનેને મિક્સ કરી દઈશું. આમાં હું અડધો કપ જેટલું પહેલાં પાણી એડ કરીશ. જરૂર પડશે તો પછી વધારે એડ કરીશું. તો અત્યારે પહેલાં ખાલી અડધો કપ જેટલું જ પાણી એડ કરીને આ બેટરને થોડીક વાર માટે પલાળી રાખીશું. તો હવે આને હું ઢાંકીને પલાળી રાખીશ. મિક્સર જાર લીધો છે. મારી પાસે ફ્રોઝન મકાઈ છે. તમારી પાસે ફ્રેશ હોય તો પણ તમે લઈ શકો છો. તો આ 1 કપ જેટલી મેં લીધી છે. એમાં 1 ટુકડો આદુનો, જો કે આ આદુને મેં પહેલેથી ગ્રેટ કરીને જ રાખ્યું છે. અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આને અધકચરું વાટી લેવાનું છે. તો અધકચરું વાટી દઈશું. બેટરને 10 મિનિટ થઈ ગઈ છે રેસ્ટ પર. તો આજે મેં વાટીને રાખ્યું છે એ હવે અંદર એડ કરી દઈશું. અધકચરું જ વાટવાનું, તો ખાવાનું બહુ સરસ લાગશે, ક્રન્ચી સ્વાદ આવશે. અને આમાં અડધો કપ મેં મકાઈના દાણા પણ લીધા છે એ એડ કરું છું. 1 ચમચી મીઠું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. 1 ચમચી જેટલી હળદર છે. અને મુઠ્ઠી ભરીને મેં કોથમીર લીધી છે. ઢોકળા બન્યા પછી સોફ્ટ રહે એના માટે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. પહેલાં આ બધું મિક્સ કરી દઈશું. હજી આ થીક છે ને, તો હું આની અંદર થોડુંક પહેલાં પાણી એડ કરીને આને સરખું બેટર બનાવી દઈશ. બહુ પાણી નહીં નાખવાનું, આપણે ઢોકળા બનાવી રહ્યા છે. તો આનું સરખું મિક્સ કરી દઈશું પાણી નાખીને. જો આ રીતનું બેટર હોવું જોઈએ. આમાં હું 1 ચમચી ઈનો પણ એડ કરું છું. અને એક્ટિવેટ માટે અડધું મેં લીંબુ લીધું છે. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનો. મેં પહેલેથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ઓલરેડી ગરમ થઈ ગયું છે એટલે મેં ઈનો નાખ્યું છે. જ્યારે તમારે જમવું હોય ત્યારે જ ઈનો એડ કરવાનો. અને આને મૂકી નહીં રાખવાનું અને ફટાફટ બનાવી દેવાનું. આ ઢોકળાની ડીશ છે, તો એને પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશ. અને બધું બેટર હું અંદર એડ કરી દઈશ. જેટલું આવશે એટલું હું અંદર એડ કરી દઈશ. 2 ડીશ થશે, પછી વધારે પડતું નહીં એડ કરવાનું આમાં. પછી ઢોકળાને ફૂલવા માટે પણ જોઈએ ને સ્પેસ. આ મારી પાસે ઇડલી સ્ટેન્ડ છે, એમાં જ હું બનાવી રહી છું. પાણી ઉકળી રહ્યું છે. આ મૂકી દઈશું. આની પર હું મરચાંથી સ્પ્રિંકલ પણ કરી દઈશ. અને હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું. બને છે ત્યાં સુધી આપણે એક ચટણી પણ બનાવી દઈશું. તો મેં મિક્સર જાર લીધું છે. મારી પાસે આ અડધો કપ જેટલી સિંગ છે. શેકેલી સિંગ જે આવે છે એ જ મેં લીધી છે. જો તમારી પાસે શેકેલી સિંગ ના હોય, કાચી સિંગ હોય, તો તમે ઘરે પણ એને શેકી શકો છો. આ તો મેં અડધો કપ લીધી છે શેકેલી સિંગ, ફોતરા કાઢીને લીધી છે. આની અંદર હું 3 થી 4 લીલા મરચાં એડ કરી રહી છું. થોડીક કોથમીર છે એ એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અહીંયા મેં અડધું લીંબુ લીધું છે. 1 ચમચી ખાંડ લીધી છે. અને થોડુંક જ મીઠું એડ કરવાનું. 2 ચમચી દહીં. આમાં થોડુંક પાણી નાખીને 1/4 કપ જેટલું આને ગ્રાઇન્ડ કરી દઈશું. તો આપણી આ ચટણી
બની જશે. આ માટેની ચટણી બનીને રેડી છે. કેટલી સ્મૂથ ને કેવી સરસ બની છે. તો હું એને એક બાઉલમાં કાઢી લઈશ. થઈ ગયા છે તો મેં ડીશ બહાર કાઢી લીધી હતી. હવે એની પર વઘાર પણ કરવાનો છે. તો મેં વઘારી મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધું છે. તો 2 ચમચી જેટલું પહેલાં તેલ પણ લઈ લઈશું આપણે. આમાં 1 ચમચી જેટલી રાઈ, થોડી હળદર, થોડી હિંગ એડ કરીશું. આમાં તમારે તલ એડ કરવા તો તમે કરી શકો છો. ટેસ્ટ બહુ સરસ આવશે. રાઈ થઈ ગઈ છે તો આની અંદર તલ પણ એડ કરી દઈશું, લીમડો અને હિંગ. ઠંડી થઈ ગઈ છે તો આ વઘારાની પર સ્પ્રેડ કરી દઈશું. ચમચીથી બધું ચારે બાજુ ફેરવી દઈશું. ઓછું તેલ જ વાપરવાનું, આમાં બહુ તેલ ના આવે. સરસ લાગે ને ગરમ ગરમ મકાઈના ઢોકળા. તો હું આને કાપા પણ કરી દઈશ.